નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। મહેસાણા જિલ્લાના ખેરાલુમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો। ડભોડા સતલાસા રોડ પર કેશરપુરા ગામ પાસેથી દારૂ ભરેલી એક ઇનોવા કાર નંબર GJ27K9971 ઝડપી પાડવામાં આવી હતી। કારમાંથી 5 લાખની કિંમતની 2781 દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે કાર ચલાવનાર સોમ વિષ્ણુભાઈ નાઈ અને ધવલસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડને પકડી પાડ્યા છે। દારૂની બોટલો અને ઇનોવા કાર મળીને કુલ ₹17 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહિત 5 વ્યક્તિઓ હજુ ફરાર છે। સ્ટેટ મોનિટરિંગ સેલે ખેરાલુ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે, જેમાં ફરાર આરોપીઓમાં વનવીરસિંહ દારૂનો જથ્થો મોકલનાર આબુ રોડ રાજસ્થાન, સલમાનભાઈ દારૂની લાઇન ચલાવનાર, આશિષ પટેલ દારૂનો જથ્થો મંગાવનાર રહે રામનગર સોસાયટી વિસનગર તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા, હર્ષરાજ અમૃતભાઈ રાઠોડ વનવીરસિંહનો પાર્ટનર ગામ મંડ્યાલી તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા અને ઇનોવા કારનો માલિક। ખેરાલુમાં અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને આજે પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। તો ખેરાલુ બીટ જમાદારો તેમજ ડી સ્ટાફ તેમજ જિલ્લાની પોલીસ ટીમો પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ખેરાલુ અને જિલ્લાની પોલીસ ઊંઘતી રહી અને SMC ગાંધીનગરની ટીમ પોતાનું સરાહનીય કામગીરી કરી ગઈ અને હાલમાં પણ ખેરાલુ નજીકના ગામડાઓમાં ઉચ્ચ અધિકારી દ્વારા વોચ ગોઠવવામાં આવે તો અનેક એવા વાહનો પૂરપાટ ઝડપે દોડી રહ્યા છે, જેની પરથી જાણી શકાય કે જરૂર આ 2 નંબરિયા વાહનો દોડાવી રહ્યા છે।